તો ભાઈ હું આવી રહ્યો છું રાજકોટ, કેમ કે રાજકોટ ની અંદર આપણે ગોઠવવાનું છે ગેટ ટુગેધર, અને રસ્તામાં જ છું. ટૂંક સમયની અંદર જ હું તમને અપડેટ આપવાનો છું ભાઈ કે ભાઈ રાજકોટ ની અંદર ક્યારે આપણે ગોઠવવાનું છે. પણ સોહિલભાઈ, આ બોમ્બે સુપર નામ સાંભળેલું હે, મિસ્ટર કંપની છે યાર. તો હાલો ને આટો મારતા જાય. તો ભાઈ હું આવી ગયો છું અને આપણે જઈએ અંદર, ભાઈને પૂછીએ કે ભાઈ કંપની વિઝિટ કરવા દે છે કે કેમ. જરાક આવજો ને ગુપ્તાજી. હવે અમે ભાઈ એક શેર બજારને લગતું પ્રોફાઇલ છે અમારું, અને અહીંથી નીકળતા હતા તો મેં જોયું કે ભાઈ કંપની આપણી લિસ્ટેડ છે. તો એવી ઈચ્છા છે કે કંપની વિઝિટ કરીએ અમે લોકો. કાંઈ વાંધો નહીં, પણ તમે જમીને આવ્યા છો કે બાકી છે જમવાનું? ના, જમવાનું તો બાકી છે હજી. છે ને, તો પેલા જમી લ્યો, પછી આપણે કંપનીની વિઝિટ કરશું. તથા અમારા એમડી સાહેબ છે હાજર? હા છે. તો એમની મુલાકાત કરાવી હા, દઈએ. થઈ જાય. ઓકે, પેલા જમીન. તો ભાઈ આજ મોજ છે આપણા કાઠિયાવાડની કે અહીંયા આવ્યા પહેલા સીધી વાત કે આપણે શૂટિંગ બુટિંગ તો હાઈલાઇટ કરશે. પહેલા તમે જમ્યા ન હોય તો જમી લ્યો, અને ખરેખર જમવાનું જોરદાર છે. છોલે અને પૂરી સાથે સાથે આપણા દેશી દાળ ભાત અને મસાલા છાશ. તો ભાઈ જમી લીધું છે, જમવાની બહુ મજા આવી. હવે ભાઈને મળી લઈએ અને પૂછીએ કે ભાઈ ચેરમેન સાહેબ નવરા છે તો એમની હારે એક બેઠક ગોઠવીએ. તો ભાઈ જયમાં કે બહુ ભાઈ જોરદાર યાર, મજા આવી ને મજા જમવા? આવી. બરોબર ને? હવે સાહેબ નવરા હોય તો જરાક પૂછી લ્યો. 5 મિનિટ બેસી ત્યાં ફ્રી થઈ જશે. હમણાં ફ્રી થઈ જાય પછી બિલકુલ. વાતચીત કરી લેવું. ભાઈ સાહેબ ફ્રી થાય ત્યાં સુધીમાં આપણે થોડીક કંપનીની રિસર્ચ કરીએ અને થોડાક સવાલ તૈયાર કરીએ, અને પૂછવા થાય ને કે ભાઈ આમાં હું છે હું નહીં, તો મારે તૈયારી કરવાની છે. અને તમે તૈયાર જ રહેજો, પૂરો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે. તો ગુપ્તાજી, આપણે વેઇટિંગમાં બેઠા બેઠા થોડાક પ્રશ્નો તૈયાર કરી દઈએ. શું કહો? અરે તમારા વગર કીધે જો અમે સવાલો બનાવવાના શરૂ પણ કરી દીધા છે. કાંઈ વાંધો નહીં, સાહેબને હમણાં મળવાનું થાય પ્રશ્નો. પણ બધું પૂછજો, પબ્લિકને થોડી મજા આવી જોઈએ, કારણ કે પબ્લિકના મનમાં જે ક્વેશ્ચન એ લોકો ક્યારે પૂછવા આવશે, તો આપણે જ પૂછી લો પબ્લિક વતી. ભાઈ હું ફૂલ તૈયારીમાં આવ્યો છું અને તમે તૈયાર રહેજો. કેમ છો સાહેબ, મજામાં? હવે અમે અહીંથી નીકળ્યા, રાજકોટ જતા હતા અમારા થોડાક કામથી, અને પછી જોયું કે ભાઈ આપણી કંપની લિસ્ટેડ છે. તો મેં કીધું વાત કરું, તમે એગ્રી હોય તો આપણે થોડીક કંપનીની વિઝિટ સાથે તમે કઈ રીતે વર્ક કરો છો. પેલા તો ક્યાંથી? હવે અમારું આમ રહેવાનું સુરત છે, ગુપ્તાજી છે પોતે સેબિયારે છે, અને ઈ અમદાવાદ બે છે, 2 ઓફિસ છે અમારી. ઓકે. અને અમારા કામની વાત કરું તો ગુજરાતની અંદર સ્ટોક માર્કેટનું આખું અવેરનેસ પ્લસ કંપનીઓના જે કંઈ પણ શું કહેવાય ફંડામેન્ટલ હોય અથવા તો કોઈ ડિટેલ હોય તો અમે કવર કરતા હોય. બરાબર. તો અમને થયું કે ભાઈ આ બાજુ આવ્યા છીએ તો મળી લઈએ. અને તમે સુરત ને કાઠિયાવાડ ને રાજકોટ બે એક જ કહેવાય. અહીંયા નીકળો એટલે આવે જ ને. અને બોમ્બે સુપર પેલા તો અમે અહીંયા આવ્યા ને ભાઈ, તો આમ કંપનીમાં જતા પેલા આમ વિચાર આવે કે ભાઈ કઈ રીતે વાત કરવી, હું પૂછશું. આવ્યા ભાઈ રવિભાઈ હતા બાર, મને કે લંચ ટાઈમ હાલે છે, તમે જઈમાં? મેં કીધું બાકી છે. તો આ કાઠિયાવાડની મોજ જ છે, પેલા અમે જઈમાં પછી આવ્યા એટલે વધારે ફ્રેન્ડલી થઈ ગયા કે ભાઈ છે મજાનું જ આયા. જમવાનું ચાલુ જ હોય ને, ગેસ ને બધા ચાલુ જ હોય, એટલે તો દરવાજો બોમ્બે સુપર નો ખુલ્લો રાખ્યો છે. દરવાજો ખુલ્લો. હા ભાઈ, તો આપણે ગુજરાતના રહ્યા, ગુજરાતી કાઠિયાવાડી, હા. તો કંપનીનું નામ બોમ્બે સુપર કેમ? એકચ્યુઅલ બોમ્બે સુપર પેલા તો કંપની મુંબઈમાં બનવાની હતી, અહીંયા બનાવી પણ નહોતી, પણ હવે આ સંજોગ વસાત અહીંયા બનાવી રાજકોટ ખાતે. આપણે અમારું નેટિવ આ જ ગામ છે કુવડવા, અને અહીંયા કંપની બનાવી, અને કંઈક આપણા દેશનું એક સિટીનું નામ હતું, એવું બધું વિચાર્યું હતું, અને કંઈક નવો નામ, નવા બ્રાન્ડ ને નવો કોન્સેપ્ટ આપવાનો હતો. બાકી તો ઘણા બધા એગ્રીકલ્ચરની અંદર ઘણા એગ્રીને લગતા નામ હોય છે, તો અમે કંઈક યુનિક નામ વિચારી રહ્યા હતા, એમાં ઓટોમેટિકલી બોમ્બે નામ આવ્યું, બોમ્બે સુપર નામ આપ્યું છે. તો સાહેબ આપણે કંપની કઈ સાલમાં લિસ્ટ કરાવી? કંપનીની વાત કરું ને તો અમારી આ 3જી પેઢીનો ધંધો છે. અચ્છા, બરાબર. 3rd જનરેશન છું આ બિઝનેસની અંદર. 2001માં 1983ની એસ્ટાબ્લિશ કંપની. હું કંપનીની વાત કરું તો 1983નું લાયસન્સ છે, જે સીડ વેચવાનું લાયસન્સ હોય એ અમારે 1983નું છે. 2001માં મેં જોઈન કર્યું કંપનીમાં મારું સ્ટડી પત્યા પછી.
લગાતાર ઘણા બધા એગ્રીકલ્ચર સેક્ટર ઉપર મારું ધ્યાન હતું અને મેં ઘણું કામ કર્યું અને ઘણા બધા સ્ટેટમાં ઘણા સિટીમાં અમે જોયું કે આમાં કંઈક અલગ ઓપોર્ચ્યુનિટી છે અને કંઈક નવા વિઝન સાથે અમે કામ ચાલુ કર્યું ને નવી નવી પ્રોડક્ટ આજે તમે સમજો 2001થી લગાવીને 2026 સુધી 25-26 વર્ષના સમયગાળામાં અમે 200થી પણ વધુ પ્રોડક્ટ લોન્ચ કરી છે. વાહ ભાઈ. અને તમે વાત કરી કે લિમિટેડ લિસ્ટેડ ક્યારે કરી, કંપની લિસ્ટેડ કરી 2018માં 2018માં અને અમે 60 રૂપીસના શેરથી અમે 25% સ્ટેક ડાયલ્યુટ કર્યો હતો માર્કેટની અંદર. એ આજે કંપનીએ બોમ્બે સુપરે 2 ટાઈમ બોનસ આપ્યું છે 25% અને આ લાસ્ટ 2 યર પહેલાં અમે સ્પ્લિટ કર્યો અમારો સ્ટોકને. તો જે 10ની ફેસ વેલ્યુ હતી એ 1ની ફેસ વેલ્યુ કરી. આજે બી 95 સમથિંગ 100 રૂપિયા સમથિંગ અમારો શેરની પ્રાઇસ માનવામાં આવે છે. અને નેશનલ સ્ટોક એક્સચેન્જ કહેવાય કે NSE બોર્ડ અને BSE બોર્ડ બંને ઉપર લિસ્ટ કંપની છે મેઇન બોર્ડમાં. એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરો તો બહુ જૂજ કંપનીઓ છે જે સીડ બનાવતી હોય અને સીડ વેચતી હોય. પહેલાં આપણા ખેડૂતો ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર ડિપેન્ડ હતા, બહારના સીડ ઉપર ડિપેન્ડ હતા. તો આપણે કંઈક નવું અને અહીંનું અને સારું અને સસ્તું વ્યાજબી ભાવમાં આપી શકીએ એવા ઉદ્દેશ સાથે અમે કામ કર્યું છે અને એ કામ આજે બોમ્બે સુપર નો ગ્રોથ તમે જોઈ શકો છો. દેખાય છે આ દિવાલ ઉપર જે સર્ટિફિકેટ છે. છેલ્લા ઘણા સમયથી મતલબ લિસ્ટ થઈ છે 2018 હે ને? 2018 તો ત્યારથી લઈ અને હમણાં સુધીમાં કંપનીનો ગ્રોથ કેવો રહ્યો? તમે તો સેબી એપ્રુવડ છો. 2018 થી લગાવીને 2026 સુધીના જે આ 7-8 વર્ષનો સમયગાળો છે, 8 વર્ષમાં 34 ક્વાર્ટર આવે, 32 ક્વાર્ટર આવે. 32 ક્વાર્ટરમાં એક પણ ક્વાર્ટર અમારું માઇનસ ક્વાર્ટર ન હોય. વાહ. પ્રોફિટની વાત કરો કે રેવન્યુની વાત કરો કે ગ્રોથ સ્ટોરીની વાત કરો, નવી પ્રોડક્ટ લોન્ચની વાત કરો કે પછી R&D સેક્ટરની વાત કરો, તમામ પોઈન્ટ ઉપર બોમ્બે સુપરે ગ્રોથ જ કર્યો છે અને લગાતાર હજી આવનારા 10 વર્ષ સુધીનું અમારું ફંડામેન્ટલ રેડી છે. આવનારા 10 વર્ષ સુધી બોમ્બે સુપર ગ્રોથ સ્ટોરીમાં જ રહેશે. તો ગુજરાતમાં તો આપણું સૌથી મોટું કામ ને? ગુજરાતમાં બોમ્બે સુપર ફર્સ્ટ પોઝિશન ઉપર માનવામાં આવે છે અને અગર સમગ્ર ભારતની વાત કરો તો આપણે અત્યારે 3rd પોઝિશન ઉપર કેલ્ક્યુલેશન વાઇઝ માનવામાં આવે છે. પણ આવનારા ટાઈમમાં 2030માં બોમ્બે સુપર ભારતની નંબર 1 કંપની બનશે એવા ધ્યેય સાથે એવા અમારી ટીમ તમામ એની ઉપર કામ કરી રહી છે અને અમે એમાં સક્સેસ થશું એવું મને 100% માનવામાં આવે છે. તો તમે ટીમની વાત કરી તો લગભગ કેટલા એમ્પ્લોય હશે કંપનીમાં કામ કરવા વાળા? બોમ્બે સુપરની વાત કરો તો બોમ્બે સુપર 22 સ્ટેટમાં કામ કરે છે. 22 સ્ટેટના લાયસન્સ છે, સેલ પરમિશન છે. અમારા ટોટલ 11 સ્ટેટમાં અમારા ડેપો છે, સેલ ડેપો છે 11 સ્ટેટની અંદર. અને સમગ્ર એમ્પ્લોઈઝ, ઓફિસ સ્ટાફ અને લેબર બધું માની તો 500 સમથિંગ અમારો સ્ટાફ છે, 400થી 500ની આસપાસ. 100થી વધુ એમ્પ્લોય છે જે માર્કેટિંગમાં કામ કરે છે. 20થી વધુ R&Dમાં સ્ટાફ છે કે જે R&D ઉપર કામ કરે છે, જે પોતે ટેકનિકલ છે, PhD છે, MSc એગ્રી છે, BSc એગ્રી છે. એની બી ટીમ અમારી પાસે પૂરી ટીમ એની R&D ઉપર કામ કરતી હોય છે. બાકી ફાઇનાન્સને લગતી ટીમ, જે ડેવલપમેન્ટને લગતી ટીમ, તમામ અલગ અલગ ટીમ બોમ્બે સુપર ઇન હાઉસ ધરાવે છે. એક ક્વેશ્ચન છે, અત્યારે મેં તમારી કંપનીની સ્ટડી કરી તો મને એક એવો ક્વેશ્ચન થાય છે કે તમે કીધું કે ટોપ 3માં આવે છે, તો સરકાર માટે તો કાયદેસર તમે એમ જોવા જઈએ તો એક ઘરેણું કહેવાય, કારણ કે તમે સીડ્સ બનાવો છો અને ખેડૂતોમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો. ગવર્મેન્ટનો પણ તમને ઘણો બધો સપોર્ટ હશે. તો આ કંપની ગુજરાતમાં જે લોકો સ્ટોક માર્કેટમાં કામ કરે છે એ લોકો વચ્ચે ફેમસ કેમ નથી, આટલી હાઇલાઇટ કેમ નથી થઈ અત્યાર સુધી? કારણ કે ટોપ 3માં આવે એટલે હું તો એવું સમજુ છું કે મોનોપોલી જેવો બિઝનેસ હશે તમારો. તમે જે વાત કરી ને કે એગ્રીકલ્ચર સેક્ટર આખું એક બહુ નાનું સેક્ટર છે, ભારત એની ઉપર છે, પણ પ્લેયર બહુ ઓછા છે. લિસ્ટેડ કંપની બહુ ઓછી છે. લિસ્ટેડ કંપની આજે તમે જે લિસ્ટેડ પ્લેટફોર્મની વાત કરો તો એમાં ફાર્માસ્યુટિકલ છે કે લોકો એની ઉપર ફોકસ કરતા હોય છે, એની સ્ક્રિપ અવારનવાર જોતા હોય છે. એગ્રીકલ્ચર આખું ડિવિઝન અલગ છે, બહુ નાના, બહુ ઓછા પ્લેયર છે અને બહુ જૂજ કંપનીઓ જ લિસ્ટેડ છે. એટલે એવું નથી એવું હાઇલાઇટ. અને રહી વાત હાઇલાઇટની, તો
તો એનો સમય આવે એટલે ઓટોમેટિક થાય છે. બાકી આપણા કરવાથી કે તમારા કરવાથી કે મારા કરવાથી કોઈ થતું નથી. પણ આજે તમે મારી જે અમે અપલોડ કરીએ છીએ નેશનલ સ્ટોક એક્સચેન્જની સાઇડ ઉપર, જે અમારા ડે બાય ડે રિઝલ્ટ, ડે બાય ડે ક્વાર્ટરના રિઝલ્ટ અને અમારી જે પણ એક્ટિવિટી હોય તમે જોઈ શકો છો કે બોમ્બે સુપર 2018 થી લગાવીને 2026 સુધીમાં હંમેશા ગ્રોથ આપ્યો છે અને જે આવનારા ટાઈમમાં ગ્રોથ રહેશે. એટલે અમને પણ એ જ ક્યુરિયોસિટી હતી કે તમારું કામ આટલું અમે જોયું, મેં પોતે સ્ટડી કરી, તો હવે અમારી પોતાની ઈચ્છા એવી છે કે અમે થોડું પબ્લિકને કહીએ કે તમારા પોર્ટફોલિયોમાં આવા પ્રકારના સ્ટોક પણ તમે એડ કરતા રહો તો વધારે અવેરનેસ આવે. એ લોકો પણ એકબીજાને કહેશે, કારણ કે અત્યારે છે કે પોતાના પોર્ટફોલિયોમાં એકાદો પણ સ્ટોક હોય ને તો 4 જણાને ચર્ચા કરે કે આ શેર મારામાં છે, જો આનો ભાવ કંઈક નરમ ગરમ થયો છે, ક્યારે વધશે. તો પોર્ટફોલિયોમાં તમારો કંપનીનો અથવા તમારી જેવી જે પણ કઈ કંપનીઓ મોનોપોલી ધરાવતી એવો પોર્ટફોલિયોમાં એકાદો સ્ટોક તો હોવો જ જોઈએ. રાઈટ. અને અમે અમારો આખો વર્ગ છે જે અમારો સપ્લાયર અને પર્ચેસિંગ વર્ગ છે એ ખેડૂત છે. અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતા હોય, અમારા લોટ ઓફ ફાર્મર સાથે અમારે કનેક્ટેડ છે. અમે 50 લાખથી પણ વધુ ફાર્મર સાથે અમે ડાયરેક્ટ કનેક્ટેડ છીએ કે અમારા એક મેસેજ ઉપર 50 લાખ ફાર્મર ડાયરેક્ટ એક્ટિવ હોય છે. તો અમે કોર્પોરેટ સેક્ટરમાં અમારો વર્ગ નથી. કોર્પોરેટ સેક્ટરમાં અમે બહુ એડવર્ટાઇઝમેન્ટની વાત કરો કે ક્યાંય ને ક્યાંય પાર્ટી ઇવેન્ટ હોય, કોઈ B2B પ્લાન હોય તો ત્યાં અમે પાર્ટિસિપેટ નથી કરતા હોતા, કારણ કે અમારો લાસ્ટ એન્ડ ફર્સ્ટ ફાર્મર હોય છે. તો અમારી એક્ટિવિટી 100% રૂરલ, નાના ગામડામાં ફાર્મર એક્ટિવિટી થતી હોય. આજે તમે કોઈ પણ ફાર્મરને 22 રાજ્યમાં કોઈ પણ ફાર્મરને પૂછો કે તમે બોમ્બે સુપરને ઓળખો છો, તો એ એમ કહેશે કે આ બિયારણની કંપની છે ને, હું ઓળખું છું બહુ સારી રીતે. તો ફાર્મર અમારો કન્સેપ્ટ અને અમારું વિઝન એવું હોય છે કે દૂર સુધીના ફાર્મર સુધી અમે પહોંચી અને અમારી જે પ્રોડક્ટ બનાવી છે એ પ્રોડક્ટની માહિતી એને ત્યાં સુધી પહોંચે અને કંઈક ને કંઈક સારું ઉત્પાદન લઈ શકે અને સારું સીડ અને વ્યાજબી ભાવે આપી શકી, એ ઉદ્દેશમાં કામ કરતા હોય. કોર્પોરેટ સેક્ટરમાં તો હવે તમે અમારો ઇન્ટરવ્યુ લ્યો છો એટલે હવે આપણે આવી જશું. હવે આપણે જો બિયારણનું આખું કામકાજ છે તો મતલબ પેલા બિયારણ ખેડૂત પાસેથી જ આવતું હોય છે, પછી એની કંઈક પ્રોસેસ થતી હોય છે. હવે મારી આખી પ્રોસેસ જોવી હોય તો તમે આ પાડશો કે નહીં? હા આપણે જાય ને, હું આવું ને સાથે તમારે. પિન્ટુભાઈ, મારો એક ક્વેશ્ચન છે. હવે જેવી રીતે તમે આ સ્ટેટના લાયસન્સ તો દેખાડ્યા કે લાયસન્સ અહીંયા પડ્યા છે, અલગ અલગ સ્ટેટમાં મારી હાજરી છે. ઇન્ટરનેશનલ પણ આપણા વ્યવહારો ખરા કંપનીના? ઇન્ટરનેશનલ ઘણા કન્ટ્રીમાં અમે કામ કરીએ છીએ. થાઈલેન્ડ, ચાઇના, ઇજિપ્ત. અમારું કાલે જ 2 કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ માટે લોડિંગ થઈ ગયા છે. તો આજે એક્સપોર્ટની વાત કરો તો ઘણા બધા કન્ટ્રીમાંથી ઇન્ક્વાયરી આવતી હોય છે, પણ કંપની પાસે એક સીટની લિમિટેશન છે. એક સીટ લિમિટેશનમાં બનતું હોય છે. જ્યાં સુધી ઇન્ડિયાની ડિમાન્ડ છે, ઇન્ડિયાની ડિમાન્ડ થી ઓવર કંપની પાસે જતો છે તો જ એક્સપોર્ટ કરે છે. બાકી ઇન્ડિયાની અંદર જ બોમ્બે સુપરની ખૂબ ડિમાન્ડ છે કે જેને અમે પહોંચી નથી વળતા. બરાબર. હવે તમે વાત કરી કે ભાઈ ડિમાન્ડ બહુ છે, તો તમારી પાસે આમ સમજો ને કે ડિમાન્ડને લીધે એડવાન્સ ઓર્ડર પેન્ડિંગ હાલતા છે ને કે ભાઈ માલ અમારી પાસે જોતો હોય તો અગાઉ કેવું પડશે? ટૂંકમાં 2 વર્ષનું બુકિંગ છે. એવું નહીં કે 2 મહિનાનું કે 1 મહિનાનું, 2 વર્ષ સુધી બોમ્બે સુપર એડવાન્સ બુકિંગ ઉપર ચાલે છે. આજે તમે સમજો કે તમારે આવતા ચોમાસે, આ ચોમાસું અત્યારે ચાલે છે, આવતા ચોમાસે સીડ જોઈએ એ ડીલર, ડિસ્ટ્રીબ્યુટરને અત્યારે બુક કરાવવું પડે. મારે 100 વેરાયટી 100 ટન મારે માલ જોશે, તમે મારા માટે પ્રોડક્શન લેજો. નકર કંપનીને કેમ ખબર પડે કયા એરિયામાં કેટલું ડિમાન્ડ આવશે? તો 2 વર્ષ સુધીના પ્લાન હોય છે. 2031માં અમે શું લોન્ચ કરશું, 2030માં શું લોન્ચ કરશું, કયા પ્રોડક્ટ ઉપર અમે કામ કરી રહ્યા છીએ, એ સતત અમારું R&D સેક્ટરમાં, માર્કેટિંગ સેક્ટરમાં બધી જગ્યાએ કામ ચાલુ હોય છે. અમે તમને વાત કરો તો 2022ની કોઈ મિટિંગ હતી આવી જ રીતે, ત્યારે અમે કોરિન્ડર ઉપર કામ કરતા હતા. ધાણા આપણે જે ઘરે કોથમરી ખાઈએ એની ઉપર. કોથમરી ઓલમોસ્ટ 50 થી 60 દિવસે તૈયાર થતી હોય છે. તો ખેડૂતને વાવ્યા પછી 50 દિવસ સુધી એને પાણી આપવું પડે, એને ખાતર આપવું પડે, એને દવા આપવી પડે, એને મહેનત કરવી પડે, અને ત્યાં સુધી ખેતરે જવું પડે. એની ઉપર અમે ઘણું મલ્ટીપ્લાય કર્યું અને ઘણું એની ઉપર રિસર્ચ કર્યું. 2-3 વર્ષ અમારી ટીમે એની ઉપર કામ કર્યું. એ ધાણી 60 દિવસમાંથી 30 દિવસમાં તૈયાર કરી નાખી. વાહ ભાઈ. તો આજે બોમ્બે 30 કરીને ઓલ ઓવર ઇન્ડિયામાં ફેમસ છે અમારી કોરિએન્ડર સીડ, કે બોમ્બે 30 કરીને 30 દિવસમાં તૈયાર કરી છે. તો એવી ઘણી બધી પ્રોડક્ટ ઉપર અમે કામ કરી છે. આજે 2026 ચાલે છે. 2028ની અંદર અમે 60 દિવસમાં તૈયાર થતી મગફળી લોન્ચ કરવાના છે. અમે 60 દિવસમાં તૈયાર થતી મગફળી લોન્ચ કરી, જે અત્યારે અમારું એનું ડેમોન્સ્ટ્રેશન, એનું પ્રોડક્શન એક્ટિવિટી ચાલુ છે. 2028માં અમે લોન્ચ કરી દઈશું બોમ્બે નેનો કરી.
કે જે 2 જ મહિનામાં મગફળી તૈયાર, આજે વાવો 60 દિવસમાં ઓરા તૈયાર થઈ જશે. તો આવી સુકામીને વહેલું પાકતી કે ખેડૂતને ખર્ચ ઓછું લાગે, મહેનત ઓછી લાગે, દવાનો ખર્ચો, ખાતરનો ખર્ચો ઓછો લાગે. તો આવું ક્યાંક ને ક્યાંક ખર્ચા ઓછા લાગશે તો એની આવક વધશે. જેમ આપણા ભારત સરકારની છે કે ખેડૂતની આવક કેમ વધારી શકીએ, કેમ આજ તમે સમજો ઓઇલ મિશન સીડ, ઓઇલ સીડ ઉપર આપણે ગવર્મેન્ટનું ફોકસ છે. શું કામ એને કે ભારતને જેટલું ઓઇલ જોઈએ છે કન્ઝમ્પશન માટે, ગ્રાઉન્ડનટ ઓઇલ છે, કોકોનટ ઓઇલ છે, મસ્ટર્ડ ઓઇલ છે કે કોઈ પણ ઓઇલ છે જે આપણે ખાવામાં ઉપયોગ કરી છે. આજે ગુજરાતમાં મગફળી ઓઇલ ખાય છે, તો એવી રીતે યુપીમાં મસ્ટર્ડનું ઓઇલ ખાય છે, તો સાઉથમાં તમે જાઓ તો ટોપરાનું ઓઇલ ખાય છે. તો એ ખાવાની પ્રોડક્ટ છે. તો આપણા દેશને જેટલી પોપ્યુલેશન છે એટલું ઓઇલનું કન્ઝમ્પશન નથી, જનરેટ નથી થતું. તો એટલે આપણે મલેશિયાથી કે આઉટ ઓફ કન્ટ્રીથી પામ તેલ મગાવી છીએ. આ પામ તેલ તો ખૂબ બોડી માટે નુકસાન છે. તમે લાસ્ટ 5 વર્ષનો સમયગાળામાં જો કેન્સર ને આ બધું વધવાનું કારણ શું? પામ તેલ. એક પણ નમકીનના પેકેટ પામ ઓઇલ સિવાય બનતા નથી. અને પામ ઓઇલ જે બોડીની અંદર જાય છે એ બ્લોકેજ કરે છે. બાકી તો આપણા પૂર્વજો મગફળીનું તેલ પીતા, ખાતા નહીં, પીતા વાટકામાં, તો એને કોઈથી બ્લોકેજ ન આવી. તો એનું કારણ શું? એનું કારણ એ કે પામ તેલ ઉપર આપણે પોપ્યુલેશનને પહોંચી નથી વળતા, એટલે ઓઇલ ઇમ્પોર્ટ કરવું પડે છે. તો અમારું વિઝન એ છે કે નહીં કે કંપનીના પ્રોફિટ માટે આપણા દેશને ઓઇલ કેમ પૂરું પાડી શકી, કેમ મગફળી, કેમ સોયાબીન, કેમ ઓઇલ સીડનું વાવેતર વધી શકે અને કેમ પ્રોડક્શન વધી શકે, એની ઉપર કામ કરે છે. ને એની ઉપર ભારત સરકારે ઘણી એક્ટિવિટી કરે છે. ગુજરાત સરકાર, ભારત સરકાર ઘણી એક્ટિવિટી કરે છે. ઓઇલ સીડ છે. હવે તમે વાત મને હમણાં પૂછી કે સબસિડીની, તો આજે ગુજરાત સરકારની હોય કે ભારત સરકારની ઘણી બધી યોજનાઓ છે. ખેડૂતને ફેન્સિંગ મારવી હોય તો સબસિડી છે, ખેડૂતને ટ્રેક્ટર લેવું હોય તો સબસિડી છે, એના પાક ઉપર વીમો મળે છે, એને ગોડાઉન વાળીએ બાંધવું છે, કોઈ જથ્થો એનો તૈયાર થાય છે, કપાસ તૈયાર થાય છે, મગફળી તૈયાર થાય છે, એને સૂકવવી છે તો ગોડાઉન વધે, એની ઉપર સબસિડી છે. ઘણા બધા લાભ મળે છે અને એના ખેડૂતો લાભ લે છે. તો બોમ્બે સુપર એવું વિચારે છે કે ક્યાંક ને ક્યાંક આપણે દેશ માટે, ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે કામ કરી, તો એનો અમને ખૂબ સંતોષ છે. ટાઈમ પીરિયડ ઘટાડીને તમે ક્રાંતિ લાવવાના ફૂલ મૂડમાં છો એવું લાગે છે. કાંઈક તો કરી બતાવવું પડે ને, કાંઈક તો કરી બતાવવું પડે ને. નકર તો લોકો એમ કહે કે તમે 30 વર્ષ આ સેક્ટરને આપ્યા, શું કર્યું? બરાબર. અને હું ઘણી વાર ક્યાંક લેક્ચરમાં જાઉં તો હું એ લોકોને એવું લેક્ચર આપું છું કે કાંઈક કરો, કાંઈક નવું કરો. તો ભાઈ મારે મારી સિદ્ધિ તો બતાવવી પડે ને. તો અત્યારે નવી પેઢીમાં તમે આખું કામકાજ સંભાળો છો કંપનીનું. હા. તો ફ્યુચરમાં કંપનીમાં કોણ તમારા તરફથી, મતલબમાં યુવા પેઢી, કંપનીને કોણ પ્રેઝન્ટ કરશે તમારી પાસે? તમે સમજો ને 43 થયા, હજી 20 વર્ષ સુધી તો કોઈની કઈ જરૂર નથી. આપણે હજી તો હજી 43 ના લાગતા તો નથી હો. 43 નહીં ગુપ્તાજી, હજી 20 વર્ષ સુધી કઈ જરૂરિયાત રહેતી નથી. પછી આગળની વાત. બરાબર. ઓટોમેડ ઉપર ફ્લાઇટ ઉડાડવા પૂરતી જ પાયલોટની જરૂર હોય, પછી તો ઓટો મોડ ઉપર હાલી જતી હોય. એના જેવું છે. હાલે ત્યાં સુધી પણ મહેનત કરવી જરૂરી છે. અને તમે કાંઈ પણ મહેનત કરો તો એનું ફળ તમને મળે જ છે. એવું મેં ખૂબ અનુભવેલું છે. મેં સમગ્ર ભારતની ટૂર કરેલી છે બાય કાર. આખા તાલુકા, જિલ્લા, તાલુકા, સિટી, ગામ, એક પણ ગામ બાકી ન હોય. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP, ઝારખંડ, યુપી કે ભાઈ સાઉથમાં બેંગ્લોર હોય કે આંધ્ર, કર્ણાટક, બધી જગ્યાએ હું બાય કાર ફરેલો છું. એટલે મને બધા ખેડૂતને શું જોઈ છે, ત્યાંની જમીન કેવી છે, ત્યાંની પાણી કેવું છે, ત્યાંની એની મહેનત કરવાની પદ્ધતિ કેવી છે, એ મને જ્યાં સુધી નહીં ખબર હોય ત્યાં સુધી હું ગમે એવું સીડ આપીશ એને સારું નહીં થાય. સાચી વાત છે. એને મહેનત કેવી, એ લોકો વાવે છે કેવી રીતે, પથરાળ જમીન છે, કાળી જમીન છે, લાલ જમીન છે, રેતાળ જમીન છે, તો મારે એ ટાઈપનું એને સીડ આપવું પડે. ત્યાંની કાર્ય પદ્ધતિ કેવી છે, પાણીનો ટેસ્ટ કરવો પડે, મોરું પાણી હોય તો ન ચાલે, ખારું પાણી હોય તો ન ચાલે. તો આવી રીતે અમે ખૂબ મહેનત કરેલી છે. બાય કાર આખા ઇન્ડિયામાં ફરેલા છે, ભારતમાં. એટલે અમને નોલેજની તમે વાત કરો, 43 વર્ષમાં 143 વર્ષનું કામ કરેલું. તો જ તમે આ ધાણા લાવતા હોય ને 60 દિવાળા 30 દિવાળા તૈયાર થઈ જાય. 150 વર્ષનું કામ તમે 50 વર્ષમાં કઈ લીધું. ગ્રાઉન્ડ ઉપર ઉતરીને કામ કરેલું છે મૂળ તો, એટલે તમને બધી નાની નાની વાતોથી તમે વધારે વાકેફ છો. અમને બધી તમે સીડ મારે લેબમાં મૂકવાની જરૂર નથી. મારો એક્સપિરિયન્સ એટલો છે. હું જોઉં,
તો મને એના કેરેક્ટર ખબર પડી જાય એ શું કામ એને એ અમે પ્રેક્ટિકલ અનુભવેલું છે અને મારા ડીએનએમાં આવેલું છે. થર્ડ જનરેશન છું. આજે તમે સમજો કે કોઈ પણ જે તમારા મમ્મી પપ્પા દાદા જે કામ કરતા હોય તમારા ડીએનએમાં આવે કે એ વિચારો આવે એ. અને આપણે તો ખેડૂતના દીકરા છે, ખેતી કરે છે, એ તો ડીએનએમાં આવે ને આપણને એટલી તો ખ્યાલ હોય ને શું. એટલે તો એગ્રીકલ્ચર સેક્ટર મગજમાં પહેલેથી એક ઘર કરી ગયું હતું. બરાબર. હવે આપણે આ બિયારણ જે બને છે કંપનીમાં એની આખી પ્રોસેસ કે ભાઈ આ ગુણવત્તાવાળા બી તમે જે અલગ પાડો એ અમારે જોવું હોય તો પોસિબલ છે? તો આપણે જાય ને આપણી ફેક્ટરીની અંદર ચાલો જાવ તો તમને બતાવું. ફેક્ટરી વિઝિટ કરીએ, મજા આવશે હે ને? હા ના જાય. ચાલો. તો અરવિંદભાઈ તમને તો આમ બધા પિન્ટુભાઈ તરીકે જ ઓળખે ને? પિન્ટુભાઈ તો હું આ કહું તો હાલે ને પિન્ટુભાઈ? તમે અહીં પિન્ટુભાઈ છો, અરવિંદભાઈ થી કોઈ ઓળખે નહીં, તમને મને મળાવે નહીં. હવે આ આપણું જે આખું કમઠાણ હે એ કેટલા સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે? બોમ્બે સુપર આખી 3.5 લાખ સ્ક્વેર ફૂટની ફેક્ટરી છે અને સામે યુએસએ નું જોવો તો તમે એ 2 લાખથી પણ વધુ સ્ક્વેર ફૂટ, 2 લાખ ઈ છે. સમગ્ર 2 યુનિટની વાત કરો તો 5.5 લાખ સ્ક્વેર ફૂટમાં છે. આ હેનું પેકિંગ હાલે? આ ચાલે છે આ કોરિન્ડર, મેં તમને વાત કરી ને 30 કોરિન્ડર. આ 30 દિવસમાં માલ રેડી? 30 દિવસમાં બોમ્બે 30. દાળમાં નાખવાનું થઈ જાય ટૂંકમાં? કોથમરી પાકી જાય ડાયરેક્ટ? કોથમરી બને. અચ્છા. આ કેટલા ગ્રામનું પેકિંગ છે? આ 1 કિલો. અચ્છા, બરાબર, 1 કિલોનું. આમાં અલગ અલગ પેકિંગ આવતા છે? આમાં 500 ગ્રામ ને 1 કિલો બંને આવે. આજે તમે 30 દિવસ 60 દિવસનો ટાઈમ પિરિયડ ઘટાડીને 30 દિવસ કરી નાખ્યો તો આના ક્વોલિટીમાં કે આના કઈ ફેર નહીં. ખેડૂતોને લીવ્સ 30 દિવસમાં પાસ આવી જાય. ઉત્પાદનમાં કોઈ માઇનર ફરક હોય, કદાચ 60 દિવસ ઊભું રહીએ તો 2-3 એની ડાળી વધુ સ્લો ફૂટે, પણ બાકી લાંબો કોઈ ફેર નહીં. 10-20% વેરિએશન આવે. સામે 1 મહિનો ઘટી ગયો ને. આના જે વિટામિન છે બધું એ તો સેમ છે. એ તો એના કેરેક્ટર નો છોડે ને, એ એના કેરેક્ટર માં છોડે. રાઈડો મસ્ટર્ડ, મેં તમને કીધું ને ઓઇલ સીડ, આ મસ્ટર્ડ નું સીડ છે જેની અંદર ઓટો અંદર ટ્રીટમેન્ટ થઈ જાય. ટ્રીટમેન્ટ થઈને ઓટો પેકિંગ થઈ જાય. 1 કિલો પેકિંગ, 500 ગ્રામ પેકિંગ જે આપણે રિક્વાયરમેન્ટ હોય છે. પેલા આમાં આવતું હોય છે ને બધું? તમે ક્વોલિટી જોઈ શકો અમારી. બતાવજો ભાઈ. દાણા તો જો યાર, આ રાઈ નથી. આ કઈ એવી દાણા એક દાણો કેમેરા નીચે સિલેક્ટ થયેલો છે કે જો ખરાબ પણ દાણો હોય તો મશીન એને સોર્ટિંગ કરી નાખે, બહાર કાઢી નાખે. તો આમાં પેલા ભાઈ માલ ભરાય બધો, અને પછી આ મશીનમાં લિફ્ટ છે, આમાંથી ઉપર જાય, પછી આમાં વજન થાય અને પ્રોપર પેકિંગ થાય, અને પછી ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચતું હોય છે ને બધું. અહીંથી હવે પેક થશે. પેક થઈને ડીલર ડિસ્ટ્રીબ્યુટર સપ્લાયમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી જ્યાં પણ એની ડિમાન્ડ છે ત્યાં અહીંથી સપ્લાય કરવામાં આવે. કેટલા છે ડિસ્ટ્રીબ્યુટર? ડિસ્ટ્રીબ્યુટર અમારે 2000 થી આસપાસ. અચ્છા, બરાબર. સમગ્ર 22 રાજ્યની વાત કરીએ બધા 2000 થી પણ વધુ હોય. અને ડીલર કોઈ સ્ટેટની અંદર, કોઈ ડિસ્ટ્રિક્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટર ચેનલ હોય, કોઈ જગ્યાએ કંપની ડાયરેક્ટ ડીલર સાથે કામ કરે છે, તો એવી રીતે ડીલર ને ડિસ્ટ્રીબ્યુટર બે કરીને 2000 થી પણ વધુ ચેનલ સેલ્સમાં હાલે ટૂંકમાં. ચેનલ. હા. હવે આની પ્રોસેસ અંદર આગું આપણે મારવાનું કામ આપણે ધીમે ધીમે હાલતું એટલે ભાઈને દોડવું ના પડે. અત્યારે ચણા સીટનું ગ્રામનું પેકિંગ ચાલુ છે. ગ્રામની પેકિંગની અંદર તમે જોઈ શકો છો કેટલો કચરો નીકળો અને ફાઇનલ ગુડ કેટલું છે. આટલો મટીરિયલ નીકળી જાય છે. આ બધું આ કચરો છે, આ બધું સાફ કરીને બહાર કાઢે છે. આ હલકો દાણો છે, આ નબળા દાણા હોય સાહેબ. હા નબળા દાણા છે. આ કલર સોર્ટિંગ કરીને દાણો જે લાલ કાળો પીળો હોય એ બહાર કાઢી નાખે છે. બરાબર. તો અને આ ફાઇનલ ફાઇનલ. હા. આ ફાઇનલ માલ હે ભાઈ. દાણો મારીને હા કાઢેલો. ગળાઈ બધું આનો ઉપયોગ થાય કે ના થાય? ખાવામાં હોય જાય. તમે હોટલમાં ગાંઠિયા ખાવ ને ત્યાંના એવું છે. આ અહીંયા સપ્લાયમાં હોય જાય ડીલર ડિસ્ટ્રીબ્યુટર ડાયરેક્ટ ખરીદ કરે. તો ભાઈ અહીંયાથી આ બધું પેકિંગ થાય અને પછી આ કટારામાં લોડ કરી અને ડિસ્ટ્રીબ્યુટર સુધી માલ પહોંચે અને પછી ત્યાંથી ખેડૂતો સુધી. આ જે છે ત્યાં રો મટીરિયલ જે ફાર્મરનું ફાર્મમાંથી આવે છે એ રો મટીરિયલ અહીંયા નાખવામાં આવે છે.
અહીંયા રો મટીરિયલ અંદર જાય છે, અહીંથી ઉપર જાય એનું ગ્રેડિંગ થાય છે, પ્રોસેસિંગ થાય છે, પછી આ પ્રોટેક્ટ મશીન છે. આ મશીન બતાવો. આ જે મશીન છે એ પ્રોટેક્ટ આખું પ્રોસેસ થઈને ગ્રેવિટી સેપરેટર થઈને પ્રોટેક્ટ થાય છે, પછી ફાઇનલ ગુડ્સ ત્યાં પેકિંગ થાય છે. આખું ઓટો સિસ્ટમ છે. આવા 10 મશીન છે ટોટલ કંપની પાસે, અલગ અલગ. હું તમને બતાવું, બીજા બી ઘણા છે. એ લિસ્ટેડ જ છે ને? યુએસએ પણ લિસ્ટેડ. આ યુનિટ ની અંદર શેનું કામકાજ થાય આખું આમ? યુએસએ ની વાત કરો તો યુએસએ 2 ફેક્ટરી છે. પેલા જૂનું આ યુનિટ બનાવેલું હતું અમે, પછી તમે જોયું તો આગળ બોમ્બે સુપરની સામે નવી હા, એક જગ્યા જ્યારે factory કંપનીએ દેખાય. પરચેસ કરી ત્યારે કંપનીએ ત્યાં યુનિટ નવું બનાવ્યું. આની અંદર સેમ પ્રોસેસિંગ અને પેકિંગ થતું હોય છે. આપણે જોઈએ અત્યારે આ ફેક્ટરીનું રિનોવેશન ચાલુ છે. દર 2-3 વર્ષે કંપની મશીનરી ચેન્જ કરે છે. એના પ્લાન્ટમાં જે નવા અપડેટ આવતા હોય, નવી ટેકનોલોજી આવતી હોય, એ અપડેટ કરતા જાય. ઇન્સ્ટોલેશન ચાલુ હોય છે. અત્યારે આ બધી ફેક્ટરીનું આખું નવું ઇન્સ્ટોલેશન મશીનનું ચાલુ છે. આપણે આમ સમજી લો ને કે આપણે સીડનું આખું કામકાજ છે તો સૌથી વધારે કયા સીડ ઉપર આપણે મેઇનલી વાત કરો તો મગફળી ઉપર મેઇન કામ કર્યું. અને માંડવીનું વધારે? મગફળી ઉપર main. આ તો ઓલા કરતા ઘણા મોટા મશીન છે. આખું રિનોવેશન ચાલુ છે. બધા મશીનરી ઘણી ચેન્જ થઈ. અત્યારે કંપનીએ જસ્ટ આ નવું ટેકનોલોજી વાળું જે કોઈ દાણો સડી જાય તો ખેતરમાંથી આવે ને સડી ગયેલો દાણો હોય એ પણ કાઢી નાખશે. એ પણ ટેકનોલોજી નવી આવી છે, ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. એ હવે આફ્ટર 2 મંથમાં પ્રોસેસિંગ આવી જશે. આયરું આ જે નવું મશીન દેખાય છે ને વચ્ચે વાળું, મગફળીની તમે વાત કરો છો, એ તો નાના મોટી સાઈઝની અલગ અલગ આવતી હોય. આપણે એસોટિંગ કશું થઈ જતું હશે ને? બધું થઈ જાય. એક લાઇટ ડાર્ક થોડો વેરિએશન લાઇટ ડાર્ક કલરનો હોય દાણાનો, એ પણ શોટિંગ થઈ જાય. અને બાકી તો અમે જે વાવેતર આપ્યું હોય ત્યારે જ અમે એનું મેઇન જે કી સીડ હોય એ આપેલું હોય છે. એટલે એની તૈયાર થતી મગફળી ઓટોમેટિકલી 90% તો પ્યોરિટી હોય છે. પ્લસ આ મશીનરીની અંદર જાય અને એની જીઓટી ટેસ્ટ થાય, જર્મિનેશન ચેક થાય, એટલે 100% પ્યોર સીડને લાયક મટીરિયલ બનતું હોય છે. જેમ કે માર્કેટની અંદર ઓઇલ બનાવતી ઘણી બધી કંપની છે, જેમ કે મગફળીનું અને પીસીને એમાંથી ઓઇલમાં કન્વર્ટ કરે. તો તમારા પોર્ટફોલિયોમાં એવી કોઈ કંપની ખરા કે જેને તમે આ બધું પ્રોવાઈડ કરતા હોય? અમારી પોતાની જ ઓઇલની કંપની છે, બોમ્બે સુપર ગ્રાઉન્ડનટ ઓઇલ. અમારી પોતાની જ છે. સિંગતેલ? હા, સિંગતેલ બનાવી છીએ અમે. કોટન ઓઇલ પણ બનાવી છીએ. જે અમારું સેકન્ડ ગ્રુપ કંપની, અમારું ફેમિલી બિઝનેસ છે. આ મારા બ્રધર છે, મારા અંકલના સન છે, એ બધા બીજા યુનિટમાં સીકે ઇન્ડસ્ટ્રીઝ કરીને ફર્મ છે. એ ફર્મ ઉપર બેસે છે અને જીનિંગ, પ્રોસેસિંગ, કોટન ઓઇલ અને ગ્રાઉન્ડનટ ઓઇલ એ ફેક્ટરી અલગ છે. અહીંથી આપણે આગળ જઈએ તો વાંકાનેર રોડ ઉપર છે. તો કંઈક મીટિંગ કરાવો ને તો ન્યાય આપણે જાય ને, ત્યાં આપણે જોઈએ ને તેલ કઈ રીતે કાઢે એમ. તેલ ત્યાં જોઈ લે. બોમ્બે સુપર ઓઇલનું બોટલ અહીંયા હશે રવિ, છે ને? હું તમને બતાવું. પણ એ અમારું ઓઇલ બજાર કરતા બહુ ઓફ છે. અમે દાણામાંથી બનાવી છીએ, એક અલગ લેવલનું બનાવી છીએ, ક્વોલિટી વાળા દાણા. એટલે એક જે માર્કેટમાં શું છે અત્યારે નાનો વર્ગ હોય, મીડિયમ વર્ગ હોય, રેટ જોતા હોય છે, જે સસ્તું હોય એ લે છે. તો અમારી પડતર આ બીજા કરતા એમને ઊંચી હોય છે, કારણ કે આ બધા મગફળી અંદર નાખે એટલે એમાં એ લોકોને પેરેટી બેસાડે અને ઓઇલ બનાવતા હોય છે. અમે દાણામાંથી બનાવીએ છીએ. તો અમારો પર્ચેસિંગનો ખાવાનો વર્ગ અલગ છે. બહુ સ્મોલ ક્વોન્ટિટીમાં કન્ઝપ્શન છે, એટલું બધું લાર્જ નથી, પણ તો બી એક વર્ગ અલગ છે કે જે અમારું જોયેલ સારો હોય. જીગાભાઈ, એક જોરથી સવાલ આવ્યો છે, પૂછું પિન્ટુભાઈ? હા પૂછો. આ કાગળ લઈ લે તમે. સાફ સફાઈનું ધ્યાન રાખે જોઈ. પિન્ટુભાઈ, તમારે પહેલેથી બિઝનેસમેન જ બનવાનું હતું? તમે સમજો નહીં. મારે બનવું હતું શું ખબર તમને? હવે તમને આજે ફ્રેન્કલી વાત કરું ને, મારે બનવું હતું એસપી. અરે તમે સમજ્યા? અસલમ ચૌધરી એસપી. હું આમ ગાડી લઈને નીકળું ને એટલે કોઈ આ દાદાગીરી કરવા વાળા કોઈ આડા હવરા ઘરે હુઈ જાય, બહાર ન નીકળે, એવી મારે સાફ કરવાની હતી. પણ હવે આ ગાડી નીકળે નસીબમાં ધંધો લઈ બધા અંદર એમ. હા. તો આ નવી મશીનરીનું કામ હાલતું હતું, તો હવે કઈ નવું એક્સપેન્શન વિશે કઈ કહો તમે કે ભાઈ આગળ જતા હું નવું એડ કરવાના? બોમ્બે સુપર દર વર્ષે નવું એક્સપાન્શન ચાલુ જ હોય છે. ભારતની અંદર નહીં, સમગ્ર દેશની અંદર, સમગ્ર દુનિયાની અંદર જે ટેકનોલોજી આવે અને એગ્રીકલ્ચર સેક્ટરમાં હોય તો પેલા બોમ્બે સુપરમાં ઇન્સ્ટોલ થાય. વાહ ભાઈ વાહ. પછી એનું બજેટ કંપની જોતી નથી, એનું કોસ્ટિંગ કંપની જોતી નથી. જે કાંઈ હોય નવું અપડેટ ચાલુ જ હોય. મેં કોઈ મશીન તમે સમજો 2 મહિના પહેલા ઇન્સ્ટોલ કર્યું અને એમાં કાંઈ નવું અપડેટ આવ્યું હું કાઢી નાખું તરત જૂનું. હા, નવું એ કાઢીને જૂનું નવું નાખી દઉં છું, વાહ ભાઈ. કારણ કે એ મારી માનસિકતા છે
કે ઈ 2 નંબરમાં તો આપણને ઊભું રહેવાનો ટાઈમ નથી, 1 નંબર જ આપણે હોવા જોઈએ. અત્યારે આપણે આજે બોમ્બે સીડ્સ કંપની છે, તમે એના હેઠળ કેટલા લોકોને રોજગારી પૂરી પાડો છો? ઘણા લોકોને રોજગારી પૂરી પાડી છે. જો એક સમયે આપણને આજ તમે સમજો ને કે એક ટાઈમ એવો હોય કે જ્યારે આપણે ભણવાનું ઘરેથી કહેતા હોય, એક સમય એવો હોય કે જ્યારે આપણે બિઝનેસ સેટ કરવાનો હોય, અને એક સમય એવો આવે કે તમને ખૂબ સંતોષ થઈ જાય, કાંઈક આપણને સમાજ સેવા કે કાંઈક કોકનું સારું થાય એ ઈચ્છા થતી હોય. તો અમે એ સ્ટેજ ઉપર હવે કોઈ ભગવાનની ખૂબ દયા છે અને જેટલું જોતું હતું એથી ઘણું બધું છે, જાજુ આપી દીધું છે, એટલે હવે આપણને સંતોષ છે કે આપણાથી કોઈનું ખોટું ન થાય, કાંઈક આપણા થકી ક્યાંક ને ક્યાંક કોકને ફાયદો થાય, એ નીતિમત્તા અને એ વિચાર સાથે આપણે કામ કરીએ છીએ. તમારા મનમાં શું વિચાર છે કે નેક્સ્ટ 5 વર્ષની અંદર તમે કેટલા લોકોને હજી એમ્પ્લોયમેન્ટ આપી શકશો? હું તો એવું ધારું છું કે મારી કંપની, તમે સમજો કે જેટલા એમ્પ્લોય છે એ બધા મારે ત્યાં હોવા જોઈએ, પણ કામ વધતું જાય અને આપણે કામ ચોખ્ખું કરવાનું છે. એવું બી નથી કે આવ્યું ને ગયું ને વહી ગયું ને કર્યું ને એવું કામ નથી કરવાનું, પણ કાંઈક નોટેડ કામ કરવું છે, પોઈન્ટવાળું કામ કરવું છે. તો એના માટે અમે જેટલી કંપની મોટી થતી જશે એટલા રોજગાર વધતા જશે, અને એના માટે કંપની હંમેશા ડેવલપિંગ કરે છે, અને ડે બાય ડે મજૂરોની, ડે બાય ડે કંપનીના સ્ટાફની સંખ્યા વધતી જાય છે. અત્યારે હાલમાં કેટલા કામ કરે છે? હાલમાં અત્યારે 500 થી આસપાસ. પછી માની લો કે આપણે આ ડિલિવરી પહોંચાડીએ ડિસ્ટ્રીબ્યુટર ને ત્યાં, તો એ બધાય અગર ગણી લઈએ કે ડિસ્ટ્રીબ્યુટરે આવી ગયા જેને તમારા થકી થોડું ઘણું તો રોજગાર મળતું જ છે, તેમ આખું જ્યાં જ્યાં તમારો માલ પહોંચતો હોય, જેને રોજગાર મળતો હોય, 5 પૈસા તમારા થકી કમાતા હોય, એ આંકડો ક્યાં પહોંચતો હોય છે આમ અંદાજે? અરે એ તો કરોડોમાં પહોંચે. 50 લાખ ફાર્મર સાથે અમે જોડાયેલા છીએ, અને એના ડીલર, એના નીચેના પેટા ડીલર, એના નીચેના એના માણસો, દુકાનમાં કામ કરતો એક કારીગર, દુકાનમાં કામ કરતો એક મહેતાજી, એના ચોપડા લખતો એક માણસ, બધાના રોજગાર નીકળે જ છે ને. હું વન ટાઈમ ઓફ જોવો છો તો ઘણા બધા લોકોના, આ તમને જોયું તો જેમ આપણે ઓલું મશીન જોયું, નાનો પ્લાન્ટ હતો, આ એથી મોટી કેપેસિટી, આ બધું ઓટોમેટિક જ, આ બધું ઓટોમેટિક, આ ડબલ કેપેસિટી છે, એનાથી પણ આમાં અત્યારે અમે હરેક પ્લાન્ટમાં અલગ અલગ પ્રોડક્ટ ઉપર કામ કરતા હોય, કારણ કે ક્યાંય કોઈ દાણો મિક્સ ન થાય. આજે તમે જોવો ત્યાં ચણા ચાલતા હતા, તો અહીંયા રચકાનું સીડ ચાલે છે, તો ચણા અને રચકા, આ તો બિયારણ, ચણો અને રચકા બે ભેગું થાય, બે ખેતરમાં ઉગે, બે ખેતરમાં ઉગે. તો અમે એટલું કાળજી રાખતા હોય કે એક પ્લાન્ટ ની અંદર એક જ પ્રોડક્ટમાં કામ થતું હોય, બરાબર, જેથી ચણા વાળામાં રચકો ન જાય, રચકા વાળા બાકી આ મશીન ની કેપેસિટી બે કામ કરે. 7-8 પ્રોડક્ટ અલગ અલગ નીકળે, પછી ફાઇનલ ગુડ્સ તૈયાર થાય. કચરો, ઝીણું, આ જો બતાવો, આ એકદમ જે હરવો દાણો છે એ મશીન માંથી નીકળી જાય છે, એનાથી હરવો હોય દાણો એ નીકળી જાય છે. આ એકદમ માટી, જે ધૂળ આવે છે ખેતરમાંથી, આ એ પણ નીકળી જાય છે. પછી આ તમે જોવો તો આ લાલ દાણો ને લીલો દાણો જે વધુ પાકી ગયો છે અને જે કાચો રહી ગયો છે, જેમ આ તમે લીલો દાણો જેવો કાચો રહી ગયો છે, તો એ ખેડૂતને ખેતરમાં એટલા બધા લીવ્સ ને એટલું બધો ગ્રોથ ન થાય, તો એ પણ અમે કાઢી નાખીએ છીએ. અને એક સરખો એક સાઈઝનો અને એક વજનનો, એ જ બોમ્બે સુપરના પેકિંગ બનાવો. તો યાર જોરદાર તમે આ તો ફિલ્ટર મારો. આપણી પાસે કેટલી પ્રોડક્ટ છે અત્યારે અમારી પાસે 200 થી પણ વધુ પ્રોડક્ટ, અને પ્રોડક્ટ બનાવવાની કેપેસિટી કેટલી આમ પ્લાન્ટની? 500 થી પણ વધુ પ્રોડક્ટમાં કંપની કામ કરતી હશે આવનારા ટાઈમમાં. 2032 ની વાત કરું તો બોમ્બે સુપર નંબર 1 પોઝિશન ઉપર હશે, 500 પ્રોડક્ટમાં કામ કરતી હશે. સસ્તું સારું બિયારણ બોમ્બે સુપર આપી શકે, કારણ કે ગ્રાઉન્ડ લેવલ થી અમારી ખૂબ મહેનત હોય છે. ક્યાં ખેડૂતને આપણે સસ્તું આપી શકીએ અને સારું આપી શકીએ એ વિઝન હોય છે. આજે તમે સમજો આ બધા ગુડ્સ તૈયાર થઈ ગયા હોય છે, ઘણી બધી નાની નાની કંપનીઓને, ઘણી બધી ભારતની, એ લોકોને અમારી આ સપ્લાય ચાલુ હોય છે. કોઈ 10 કટ્ટા 20 કટ્ટા એ લોકો લૂઝ પણ વેચતા હોય છે. ઘણા જગ્યા એવા છે, નાના નાના પોર એરિયા છે, ઘણા બધા આપણા જિલ્લા તમે વાત કરો તો ત્યાં છૂટું બિયારણ આજ બી વેચાય. તો એ અમારે ત્યાંથી પરચેસ કરીને એ લોકો વેચતા હોય છે એની દુકાન ઉપર. હા, આ બધું પેકિંગ થયા જતો તૈયાર થઈ જાય છે. જેમ જેમ સિઝનની ડિમાન્ડ આવશે અને સપ્લાય ચાલુ થઈ જશે તો બધો પાછું માર્કેટમાં સપ્લાય થઈ જશે. તો અત્યારે આ રેડી સ્ટોક છે ને? રેડી. પછી માની લો કે આ સ્ટોક છે, હવે
વધારે સમય પડ્યો રહે તો આમાં તો પછી નહીં, આમાં એ ક્લાઇમેટના સેટ મુજબ જ થતો હોય છે. આપણે કોઈના હાઉસ કોલ્ડ સ્ટોરેજ છે, કોલ્ડ સ્ટોરેજ એ સમયે જ બહાર આવે છે અને એ સમયે પેકિંગના ને સપ્લાય ટાઈમે જે જતો હોય છે એની હ્યુમિડિટી કંટ્રોલ ને અમને બધું ખ્યાલ હોય છે કયા ક્લાઇમેટમાં રાખવું ને કયા ક્લાઇમેટમાંથી કોલ્ડમાંથી બહાર કાઢવું અને સપ્લાય આપવી. બરાબર, અલગ અલગ સીડને અલગ અલગ ટેમ્પરેચરમાં રાખતા છે. આ તમે જો તો આ રચકાનું પેકિંગ છે, 2 કિલો થેલી પેકિંગ કપડાની થેલી જે આપણે ગાય ભેંસોનો ઘાસચારા માટે ઘોડાવાળા રચકો ખાય હા આ એ છે અને 2 કિલો થેલી પેકિંગ છે. આ ગુપ્તા જેલો નથી કેતા ગધેડાને રસકો હજમ નો થાય આ ઈ. આ થેલીમાં શું છે, રચકો ખેડૂત ખાલી કરીને પછી કંઈક એના કામ પણ આવે. હા, ક્વોલિટી સારી છે બેગ. ઓલી પ્લાસ્ટિક પેકિંગ એના કામ નથી આવતું. પૂર્વક બધી વસ્તુઓનું ધ્યાન રાખો છો, તમે બધું જે જોયું અમે અસોર્ટિંગ કરી નાખો છો, તો આના ઉપરથી મને એવું લાગે છે કે કદાચ કોઈ કૃષિ યુનિવર્સિટી તમને બોલાવે લેક્ચર આપવા માટે તો તમે ઇન્ટરેસ્ટ ધરાવો છો? હું હું કે આપું જાઓ છો ને, આવી રીતે કોઈ જગ્યાએ? આપું ને. મને તો તળિયાથી નળિયા સુધીની બધી એગ્રીકલ્ચર મને ખબર છે. તમે ક્યાં કૃષિ યુનિવર્સિટી નહીં, મને ફોરેન યુનિવર્સિટી બોલાવે ને ત્યાં બી હું આપું છું. કારણ હમણાં અમે લાસ્ટ થાઈલેન્ડ એક ગવર્મેન્ટની ઇવેન્ટ હતી ત્યારે અમે થાઈલેન્ડમાં ગયા હતા. ત્યાંની ઘણી બધી સીડ કંપનીઓ અને ત્યાંની ગવર્મેન્ટ બોડી બધા હતા. ત્યારે પણ અમે ત્યાં લેક્ચર આપ્યું હતું કે શું ફરક છે ઇન્ડિયા અને થાઈલેન્ડમાં, શું એટલે અમે એના ઘણા ક્લાઇમેટ ઉપર વાત કરી કે આજે આપણે અહીંયા 45 ટેમ્પરેચર ક્લાઇમેટ થઈ જાય છે, થાઈલેન્ડમાં નથી થતું. અને આપણા કરતાં થોડી જમીન બી ફળદ્રુપ છે, ત્યાંની પાણી બી મીઠું છે, આપણે એરિયા વાઇઝ પાણી છે, ક્યાંક ખારું, ક્યાંક મોરું, ક્યાંક મીઠું. તો આવું બધું ડિફરન્ટ છે, એની ઉપર અમે વાત કરી હતી અને એ લોકો બહુ ઇન્ટરેસ્ટ લાગ્યો હતો એ લોકોને. ઇન્ટરેસ્ટ તો સોહેલભાઈ ને છે. તમે થાઈલેન્ડ જાઓ ત્યારે જરાક આ મીટિંગમાં એમને સાથે અરે સર થાઈલેન્ડના વિઝા મળવાના છે થોડાક મહિનાઓમાં. Permanent ત્યાંના પરમિનન્ટ ત્યાંના રહેવાસી બનાવી દેવા હે. તો પછી અમે આવી એટલે અમને તમે કોલ્ડ સ્ટોરેજ નું કહેતા હતા પિન્ટુભાઈ, કોલ્ડ સ્ટોરેજ નું કહેતા હતા તો આપણે જાય કોલ્ડ સ્ટોરેજમાં ચાલો. હે ને વિઝિટ કરી લઈએ. તમે કીધું 200 થી વધારે પ્રોડક્ટ છે. કંપની જ્યારે લિસ્ટ થઈ 2018માં, 8 વર્ષ પહેલા કેટલી પ્રોડક્ટ હતી ને પછી કેટલો વધારો થયો? તમે 1983 થી જ હું તમને કહું, હા, ready. 1983 થી વાત કરો ને તો 2 થી 3 પ્રોડક્ટમાં કામ કરતા હતા. 2001માં અમે 5 થી 7 પ્રોડક્ટમાં કામ કરતા હતા. જેમ જેમ અમે માર્કેટમાં ગયા, ઘણા બધા સિટીમાં ગયા, ઘણી બધા સ્ટેટમાં અલગ અલગ વિઝિટ કરી. મેં તમને કીધું કે મેં 2001 થી 2011 સુધીમાં મેં સેલ્ફ ડ્રાઈવ 10 લાખ કિલોમીટર ગાડી ચલાવી. ઓહ, સેલ્ફ ડ્રાઈવ એ ગાડી બી પડી છે, હું તમને એ ગાડી બી બતાવીશ. એટલે અમને ત્યારે અમને ડિમાન્ડ આવતી નીચેથી કે અમારે મગનું સીટ જોઈ છે, અમારે અડદનું સીટ જોઈએ. એમ તો જેમ ડિમાન્ડ આવતી ગઈ કંપની બનાવતી ગઈ, એની ઉપર કામ કરતી ગઈ. આજે કંપની પાસે 200 થી વધુ પ્રોડક્ટ છે. હજી ઘણા બધા નવા સીટ ડેવલપ થાય છે અને એની ઉપર પણ અમે કામ કરી છીએ. તો આવનારા 5 વર્ષની અંદર કંપની 500 થી પણ વધુ પ્રોડક્ટમાં કામ કરતી હશે. હાઇબ્રિડ સીડ તમે કઈ બનાવવાના વિચારમાં છો? અત્યારે હાઇબ્રિડનો જમાનો હાઇબ્રિડ એકચ્યુઅલી શું છે, હાઇબ્રિડ અલગ એક મેલ ફિમેલ ક્રોસિંગથી બનતું સીડ છે. એટલે એ બી કંપની બનાવે જ છે ઓલરેડી, ઘણા ટાઈમથી અમે બનાવી જ છીએ. જે કાંઈ આપણે વેજીટેબલના જે કાંઈ સીડ આવે છે ભારતની અંદર કે કોઈ પણ, એ હાઇબ્રિડ હોય છે. હાઇબ્રિડ શું કામ એને કે દેશી સીડ જે હતું પેલા મળતા, મરચા દેશી, ટમેટા દેશી, એનું ઉત્પાદન ખેડૂતને નથી મળતું. હવે એનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. એટલે હવે નવી ટેકનોલોજી, નવા જે કન્સેપ્ટ આવ્યો એમાં હાઇબ્રિડ સીડ આવ્યું છે અને એમાં ખેડૂતને ઉત્પાદન પણ મળે છે અને એનો શેપ પણ મળે છે. હું તમને મારી ગાડી બતાવું. જો આ મેં ગાડી 2005 થી લગાવીને 2011 સુધીમાં 8 લાખ કિલોમીટર આ એક જ ગાડી ચલાવી. સેલ્ફ હેવી ડ્રાઈવર. પછી તો મેં 2-3 વાર તો આને ઓલી જનરલ કરી એમ. મને એમ લાગે કે તમારી લકી કાર હશે આ. હા, ચમકાવીને રાખી છો એકદમ. જનરલ કરી, જનરલ નવી છોડાવી એવી બનાવી દીધી. અંદરથી પણ maintain રાખી. ઇન્ટિરિયર પણ સરસ છે. ફૂલ્લી મેન્ટેન રાખેલી ગાડી. એટલે કારનો શોખ ખરા તમને? ખૂબ. કારનો શું શોખ તમારા ખૂબ. કાર કલેક્શનમાં શું છે? મારી પાસે બધી કાર છે. ઇનોવા છે, ફોર્ચ્યુનર છે, રેન્જ રોવર છે, વેલફાયર છે. હા હા. પણ આપણે હું બહુ ઓછી વાપરું બધું. નામ જૂનું યાદ હોય ને આમાં. હજી સુધી એની પેન ડ્રાઈવ ચેન્જ નથી કરી. આ ગાડીની પેન ડ્રાઈવ ચેન્જ નથી કરી. એટલે આપણામાં જાય ને તો એ પાછા 2000 ની સાલમાં વહી જાય. 2002 માં ગીત ઈ આવે ને વાગે. કોલ્ડ સ્ટોરેજ ની અંદર. ફૂલ સ્ટોરેજમાં.
ચલ આ ખેડૂતના જેવા વકલ આવેલા હોય છે તમે બતાવો આ 30 કટ્ટાનો વકલ છે. કોઈ પણ એક ખેડૂતમાં ઉત્પાદન આવ્યું હોય તો આ 30 બેગ બની છે. તો આ 30 જ બેગ મશીનમાં સોર્ટિંગ થશે, 30 જ બેગનું આફ્ટર પેકિંગ થશે, એનો લોટ જ એવડો બનશે. એટલે આ બધા અલગ અલગ વકલ છે. તમે જો આ બધાના આ 34 કટ્ટાનો વકલ છે, 34 બેગ. આ છે 67 કટ્ટાનો વકલ, 67 બેગ. એવી રીતે બધા વકલ અલગ અલગ, નકર તો બિયારણમાં મિક્સિંગ થઈ જાય એટલે અલગ અલગ અહીંયા સોર્ટિંગ થાય છે. એવી જ રીતે જેમ તમે જોયું આપણે ઓલું મશીનમાં ચણા ચાલતા હતા, ઓમાં રચકાનું સીડ ચાલતું હતું, એવી રીતે આની અંદર તલનું બિયારણ બને છે. એટલે આ આખું પ્રોસેસિંગ છે એનું. આ ચાઇનો હાલતો લાગે. હા ચાઇનો આખો પ્લાન્ટ તમે જે ઓલો જોયો ને એના જ જેવો છે આખો, પણ કંઈક ને કંઈક નાના મોટો ફેરફાર હોય. આ જોવો તમે તલનું રિજેક્શન, જે લાલ દાણો છે, ખરાબ દાણો છે, એ બધું નીકળી જતું હોય છે. અને હું તમને પ્યોર માલ બતાવું કે જે ફાઇનલ ગુડ્સ છે. જેમ ઓલા હા જેમ આ ફાઇનલ માલ છે કે જે દાણો એ સરખો વ્હાઈટ કલર. વાહ ભાઈ. અને આ ખેડૂતના જેવા વકલ તૈયાર થતા હોય છે, આ જે તૈયાર થાય ને એ જ રીતે પાછું એની પેકિંગ થતું હોય છે. તમે આ જુઓ કે આ 35 કટ્ટાનો વકલ છે, તો 35 કટ્ટા જ મશીનમાં સફાઈ થયા છે. 35 કટ્ટાનો લોટ બનશે, આ જ લોટ માર્કેટમાં સપ્લાય થશે. એવી રીતે અલગ અલગ 32 કટ્ટા, 30 કટ્ટા, 50 કટ્ટા. કારણ કે આ તલ વસ્તુ છે એ એક ખેડૂતને 500 કટ્ટાનો તૈયાર કરે, નાના લોટ. તો જેવા લોટ છે એ રીતે જેથી આપણે ખેડૂતને વાવેતર કરે તેને એક જ બિયારણ મળે. હવે અહીંયા આગળ જોવો તો તમે મેથીનું કામ ચાલુ છે. ઢગલો હે મેથીનું બિયારણ હોના જેવું ચમકે હો. આ કંપની હોના જેવી છે ને, આમ જોવો છો તમે કઈ ઘટે. આ મશીન ની અંદર મેથી સફાઈ થઈ ગઈ છે. હવે એનું પેકિંગ થશે. નેચરલ થોડીક ડ્રાય મોસ્ચ્યુર પકડી લીધું હોય વરસાદના કારણે, એટલે એને મોસ્ચ્યુરના કારણે પેક નથી થતું. હવે પેક થશે, મોસ્ચ્યુર ડિડક્ટ થશે. પછી ફૂંકાવા દેવાની હરખાય મતલબ. હા, કારણ કે 2 દિવસ પહેલા વરસાદ હતો, તો વરસાદમાં એ મોસ્ચ્યુર હવા પકડી લે બહાર, તો એકવાર થોડીક ડ્રાય થઈ જાય પછી પેક થાય. નકર પ્લાસ્ટિકની અંદર એ માલ ખરાબ થઈ જાય. બધી વસ્તુઓ કન્ઝમ્પશન રેડી છે? નહીં, કન્ઝમ્પશન માટે નહીં. કન્ઝમ્પશન ખાઈ શકો પણ આજે આશે બિયારણમાં વાવવા માટે સારી ક્વોલિટી, ઉચ્ચ ગુણવત્તા વાળો માલ. અહીંયા આ પ્લાન્ટની અંદર ઘઉંનું પેકિંગ છે. આ ફાઇનલ ગુડ્સ તૈયાર થયો. બહુ મસ્ત દાણો છે. કયા ઘઉં કહેવાય? આ લોકવન 496 જે આપણે વાવેતરમાં વપરાય છે ને, સિંગાપુર ટૂંકું પડે. એવું? હા, અમેરિકા ટૂંકું પડે. આ તમે મોનાટ માટે થઈને અમદાવાદ તો આવતા જશો ને? હું ક્યાં એ પણ હવે કઈ કામ ન હોય. પંજાબના ગામડામાં જાય ને એ ત્યાં એનો નજારો હોય અલગ, નદી બધી હાલી જતી હોય, એક પાને ત્યાં બેઠા હોય ને એનો માહોલ બન્યો હોય. પછી 50 જણા કામ વાળાને બોલાવ્યો, હાલો અમે આવ્યા. મજા જ આવે, મજા અલગ. મરાઠી તો હું મહારાષ્ટ્રમાં તો તમે સમજો ને એટલા ટાઈમ લીધો એટલે આવડી જાય બરાબર છે. પણ જે માણસે આવ ગ્રાઉન્ડ ગામડું વીકી નાખ્યું હોય ને, એ બધી સ્કિલ હોય. સોહેલભાઈ ને આવડે છે થાઈ લેંગ્વેજ. આ કોલ્ડ સ્ટોરેજ ની અંદર જઈ છીએ આપણે. હા હા હા, સોલભાઈ સૌથી વધારે મજા આવે. મારી ફેવરિટ જગ્યા કોઈ પણ ફેક્ટરીની છે ને, કોલ્ડ સ્ટોરેજ. હા હા, ફૂલ ટાઢું હે ભાઈ, ઠંડી લાગી જાય એવી. હા, કોઈ પણ ફેક્ટરીની મારી ફેવરિટ જગ્યા કોલ્ડ સ્ટોરેજ. હા, કોલ્ડ સ્ટોરેજ. આ આખું બધું સીડ જેમ અંદર મશીનમાંથી તૈયાર થાય તો પછી અહીંયા અંદર સ્ટોરેજ કરે જેથી એને ગરમી ન લાગે. તમે આ જોવો તો આ ઘઉં આ તમે આ માળ રાખ્યા હે ને વચ્ચે એર સર્ક્યુલેશન આપવું પડે. અચ્છા બરાબર. મશીનરી બધી ઉપર છે. Cooling બધું ઉપરથી આવે. કુલિંગ ઉપરથી હંમેશા ઠંડી ઉપરથી નીચે આવતી હોય. ઠંડી નીચેથી ઉપરમાં જતી હોય એટલે ઉપરથી આ લાકડા દ્વારા નીચે આવે ને અહીંથી એર સર્ક્યુલેશન થઈને આખી રાઉન્ડ ફર્યા કરે. આ લોટ છે તમે જોઈ શકો, જેમ કે આ લોટ છે કંપનીએ બનાવ્યો છે, તો આ એ રીતે
આ એના લોટ નંબર લખાઈ જતા હોય છે. આ બોમ્બે 2020 અમારી વેરાયટી છે અને આ લોટ છે કઈ તારીખે નાખેલો છે, કેટલા બેગનો લોટ છે, 990 બેગનો લોટ છે, 20 કિલોનો. તો આવી રીતે હરેક લોટ અલગ અલગ એના સ્ટોરેજ થાય, એની સપ્લાય અલગ થાય, એના વેચાણ અલગ થાય અને અમને ખબર હોય કઈ વેરાયટી કયા સેન્ટરમાં આપવી, કયા ખેડૂતો કઈ જગ્યાએ ક્યુ સીડ માગે છે, એ મુજબ કામ થતું હોય. રવિ, લોકો સંકળાયેલા છે હા, એની ઉપર તમને કેટલો ભરોસો? તમારે ઇન્સ્પેક્શન કરવા માટે વારંવાર આવતા રહેવું પડે કે તમને ફૂલ ભરોસો બતાવવો પડે? એક સિસ્ટમ બનાવી છે, એ સિસ્ટમ મુજબ જ કામ ચાલતું હોય છે. મારું આટલી ઘણીવાર હું ફેક્ટરીમાં આવતો હોઉં પણ મારે કોઈને કહેવાની જરૂર હોતી નથી. મેઇનલી જે મેં એ લોકોને ગાઈડ કરેલા છે એ જ મુજબ કામ થતું હોય. સિસ્ટમથી જે લોકોને એ લોકોને મોનિટરિંગ માટે માણસ રાખેલો હોય છે, પણ એક મેઇનલી ઘણા વર્ષો જૂનો સ્ટાફ છે. કોઈ નવો સ્ટાફ આવતો હોય છે લેબરમાં કામ કરવા, પણ અમારો જે મેઇનલી તો ઘણો જૂનો સ્ટાફ છે, તો કંઈ બીજું કંઈ હોતું નથી. મેઇનલી એને ખ્યાલ જ હોય છે કે કંપનીના શું કન્ટેન્ટ છે, કઈ રીતે કામ કરવાનું. વેલ ટ્રેન ને વેલ ટ્રેન, યસ યસ. આમાં દાણાની સુગંધ આવી એક નંબર, એની જ ચર્ચા હાલે છે કે દાણાની સુગંધ આવે છે એક નંબર. આ તો હવે નહીં હાલ. આમાં તો યાર મને બીક લાગવા માંડ્યો. આમાં એમ લાગે હું આગળ પડી જાય. કાંઈ ન થાય, કાંઈ ન. આ લાકડું છે ને બાવળનું લાકડું હોય, દેશી, તૂટે નહીં. એ આમ બેન્ડ થાય, અચ્છા બરાબર, તૂટે નહીં. બટકે નહીં, બહુ બટકે નહીં બાવળનું લાકડું. એટલે આમાં કોર્સનો ઉપયોગ આનો હોટો બનાવ્યો હોય તો વધારે મજા આવે ને. ઓ લાગે ઓલું પેલા નતો કહેતા બાવળની ખોટી મારી છે. ના, એ તમને એસપી ના સેન્સમાં કહી. અને ચા બાજુ પણ બધું ઘણું લાંબુ છે, તમારો સ્ટોરેજ ઘણો લાંબો છે. કદાચ અમે અત્યાર સુધીનો સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજ જોયો હશે. આ મોટો છે. હજી પણ ઉપર છે, જુઓ. હા, લેવલ છે હજી, એની ઉપર એક લેવલ છે. આ કેટલા માળ છે આવા? 5 માળ છે. આ 5 માળનું છે આખું? 5 માળ. અત્યાર સુધીનો સૌથી મોટો કોલ્ડ સ્ટોરેજ જોયો અમે. આ તો ઘણા બધા મોટા હોય છે, પણ આ તમને એ ટેકનિકથી બનાવેલો છે ને એટલે તમને મોટો લાગે, પણ આપણાથી પણ ઘણા મોટા હોય છે. પણ આ બી 10,000 ટનનો કોલ્ડ સ્ટોરેજ છે. અમે જેટલી વિઝિટ કરીને ત્યાં સુધીનો તો હા, રાઈટ. ચોખ્ખાઈની તમે વાત કરો ને તો જીગાભાઈ, મારી ફેક્ટરીની અંદર માખને આવવું હોય ને તો એકવાર પરમિશન લેવી પડે ને વિચાર કરવો પડે, કાંઈ અમને કાંઈ ખાવા નહીં. પણ તમારી રાજકોટમાં શાખા એક નંબર હે હો ભાઈ. હે? કાલ રાતે અમે મિત્ર મંડળ બધા બેઠા હતા ને, હા, એટલે મેં વાત કરી, મેં કીધું હું બોમ્બે સુપરમાં વિચાર કરું જાવ એમ. હા. તો મને કે પિન્ટુભાઈ, મેં કીધું હા, મેં કીધું કે બહુ મસ્ત માણસ એમ. એવો રાજકોટમાં એક 15 વર્ષના છોકરાથી માંડીને 65 વર્ષના એજ સુધીના કોઈ પણ ન ઓળખતા એવું ન. હા બરાબર હે. નવી જે ઓફિસ બને છે એ બતાવું છું જીગાભાઈ. આ ઓફિસ ને આ હવેલી હોય એવું લાગે છે ભાઈ. તમારે પણ એક હવેલી છે ને સુરત? મારે છે એક હવેલી. હવેલી આમને પણ હવેલી. જોરદાર હો ભાઈ. અહીંયા મેઇન કામ આપણે હા, અહીંયા ત્યાં ઓફિસ સ્ટાફ આપણે ઓફિસ ખૂબ નાની પડે છે. હા. એટલે આપણે જો તમે જે મારી ઓફિસમાં આવ્યા હતા તે ઓફિસ હવે અડધો સ્ટાફ જે મેં અમુક સેક્ટરના માણસો અહીંયા બેસશે. તો આવી હજી કેટલી બનાવશો? આવી હવેલી હજી કેટલી બનાવશો? હા, હવેલી તો બનાવવી તો નથી, પણ હવે આ બનાવવી પડે છે માણસો માટે. આખી ઓફિસ સ્ટાફ 3 ફ્લોર છે આના. 3 ફ્લોર ઉપર અલગ અલગ સ્ટાફ બેસશે. કોઈ એક R&D વિભાગ અહીંયા આવી જશે, પછી કસ્ટમર કેર ડિવિઝન છે જે R&D વિભાગ છે એ અહીંયા આવી જશે, કસ્ટમર કેર અહીંયા આવી જશે. એ રીતે અલગ અલગ બધા અલગ અલગ સ્ટાફ અહીંયા આવી જશે. જોરદાર બનાવ્યું હો ભાઈ. વ્હાઈટ હાઉસ જેવું બનાવ્યું હો. કલર એ વ્હાઈટ જ મારવાનો હોય છે. સાચું કહેજો. તૈયાર થવા દઈએ. એમ તૈયાર થાય એટલે લોકોને અહીંયા ઊભા રહીને ફોટા પાડવા. તો આપણે વાહ ભાઈ, વાહ. હજી વિઝિટ કરી એમ ને? હા, આપણે હજી એક વિઝિટ કરી એમ ઓફિસ તૈયાર થાય જોવા પછી આવવાનું. તૈયાર થાય એટલે તમારે જોવા આવવું. એવું બધું મસ્ત. આ બધું ટૂંકમાં આ બધું શોખની આઈટમ છે. ગમે એમ બનાવો, બહુ જાજો ખર્ચમાં ફેર નથી પડતો, પણ મહેનત કરવી પડે. હવે તો મને એમ થાય શેર બજાર મૂકીને કે એકાદી આવી કંપની નાખી દઉં ને, એ આ છે તમે તો હવેલી તો બરાબર બનાવી છે. શકીએ અમે. આ માથાકૂટ વાળો ધંધો. તો પિન્ટુભાઈ, એકદમ માહોલ એવો મસ્ત તમે બનાવેલો છે ને, ફેક્ટરીમાં આવીએ ને તોય એવું લાગતું નથી કે આપણે કઈ ફેક્ટરીમાં આવ્યા, મોજ જ આવે. આપણે કેમ પિકનિક તમને લાગે વૃંદાવન ને મથુરા કૃષ્ણ નગરીમાં છે. હાથી એવી જ ફિલિંગ એવું આવે. એવી ફિલિંગ આવે. બહુ મસ્ત યાર. આ ગાર્ડન ને ઝાડવા ને જમાવટ કરી છે.
આમ તમે ક્યારે આવું વિચાર્યું હતું અમુક વર્ષો પહેલા મતલબમાં જ્યારે એક એજ હોય ને 20-25 વાળી ત્યારે આપણને મતલબમાં ધંધાના વિચાર આવી જાય સારી વાત છે, પણ ત્યારે આપણે બધા આમ ખાલી સપના જોતા હોય કે ભાઈ હું કંઈક આવું બનીશ કે આવું કંઈક કરીશ કે આવી કંપની મારી દેખાતી છે. જીગાભાઈ હું તમને કહું ને, મેં કોઈ દિવસ કોઈ સપનું જોયું જ નથી, બરાબર. મેં કોઈ દી વિચાર્યું જ નથી કે આપણે અહીં પહોંચવાનું છે. આપણે આપણું કામ એકદમ સચોટ અને પોઈન્ટ ટુ પોઈન્ટ કરો ને એટલે તમને સફળતા મળે. બરાબર. પહેલી વાત. બીજી વાત, એ ક્યાં પહોંચવું, વાં પહોંચવું એનો કોઈ મતલબ નથી. ક્યાં સુધી તો ખાલી તમારે હવે કોક આપણને કહે ને આપણને ખુશી થાય એ વાતની, બાકી એનાથી બીજો કોઈ ફરક નથી પડતો. ફરક તમારો જમીર, તમારો અંદરનો જમીર તમને એમ કહે કે તમે આ કામ સારું કર્યું ને આપણા થકી આ માણસોને આટલો ફાયદો થયો. કુદરત આપણને શક્તિ આપી, ભગવાને એવું તો નથી વિચાર્યું કે તમને બુદ્ધિ ઓછી આપી, મને વધુ આપી, ભાઈને થોડીક ઓછી આપી, એવું વિચાર્યું. તમે તમારા કામથી લઈને તમે નવું શીખો. એ શીખવામાં ક્યાંક કોકને ફાયદો થાય, કોઈનું નુકસાન થાય એવું કામ નહીં કરવાનું. તમને ફાયદો થાય કે ન થાય, સામે વાળાને નુકસાન ન થાય એવું કરો. તો એ અંદરનો જે જમીર રાજી થાય ને, એ એનાથી મોટી ખુશી એ કઈ નથી. જીગાભાઈ તમે જે કામ કરો ને વિડીયો બનાવવાનું, એ તમને એ ગમે છે. હા બિલકુલ. પછી અમુક જગ્યાએ તમને એવું થતું હોય પૈસા નો બી આવે, નો બી દે, અમારો ધંધો અમુક પણ એનાથી કોઈ ફરક નથી પડતો. બાકી આગળ વધતું જવાનું. આપણે આમ જોઉં ને તો આ એક પોઈન્ટ એટલો સિમિલર છે ને, આ અમે 3 પાર્ટનર છીએ, સોહિલભાઈ ગુપ્તાજી ને હું. તો અમે પહેલેથી જ આમ બધાની વિચારધારા એક જ હરખી કે ભાઈ આપણે પોતાના ફાયદા કરતા સામે વાળું વ્યક્તિ છે ને એને ફાયદો ન થાય માઈ જાય, આપણા થકી એને નુકસાન થતું હોય ને કોઈ આપણા જાણતા. હા ધંધો તો શેર બજારનો છે, આમાં નફો નુકસાન થાય, પણ અમે કોઈને મતલબમાં ડૂબાડીને અમે કઈક કરી જાય એવું કામ તો આપણને હજમ જ એ ના પૈસા શું કામના, બરાબર. એ પૈસા શું કામના. અને આવનારા યંગ જનરેશન, અત્યારની નવી પેઢી કે નવા છોકરાઓ ને કાંઈક આપણા થકી કે આપણા વિચારો થકી કાંઈક એને નવું નોલેજ મળે, નવું શીખવા મળે. એ હવે એ કન્સેપ્ટમાં કામ કરવું જોઈએ કે હવે પછી તો તમે સમજો કે લાઈફની અંદર એક સારું ઘર, એક સારી ફેક્ટરી, એક સારી આપણે વર્ષમાં 2 વાર ફરવા જઈ શકીએ એવી એક કેપેસિટી, તો એથી વધુ પછી કાંઈ છે જ નહીં. એથી ઉપર કાંઈ નથી, એથી ઉપર કાંઈ નથી. અમુક 7 સ્ટારને જમવાનું, હું કોઈ દિવસ ફોરેનની અંદર જાઉં એટલે હું 5 સ્ટાર હોટલ નથી રાખતો. પહેલા તો મને એનું ફૂડ ન ભાવે, અને એમાં વિન્ડો ન હોય. મારે જોઈએ બાલ્કની વાળી હોટલ, બારે બેઠા હોય દરવાજો ખોલીને, કાચ ખુલે નહીં, પૂરી દે આપણને ડબ્બાની જેમ, એ હોટલ હાલે નહીં. એટલે આપણે એ લેવલમાં જાય તો એના કોઈ ફાયદા નથી. જે ભગવાને આપણને જે લેવલમાં બનાવ્યા એ લેવલ છોડાય નહીં. અને એ આપણા મિત્રો નજીકના જે ગ્રુપ, નાનપણના મિત્રો, એ બધા બેઠા હોય એ મજા આવે, એ ક્યાંય ન આવે. બરાબર. તમે અત્યારે 2000 આપણે બધા તો લગભગ હવે 2-4 વર્ષનો જ બધામાં ફરક હશે, જાજો કાંઈ ફરક નહીં હોય, 5 વર્ષનો. વર્ષ તમે યંગ લાગો એનો મતલબ એમ નથી કે અમે ઘરડા છીએ ભાઈ. નહીં, 5 વર્ષનો, પણ હજી આપણે ઓલા જૂના સોંગ સાંભળીને 2000 ના ઓલ્ડ સોંગ 90 ના મજા આવે ને, એમ શું કામે ને આવે. પણ તમે આવો ને અમારી ઓફિસે, એટલે સોંગ સ્લો અને શાંત ચાલતા હોય. તમે અમારી ઓફિસે આવો ને એટલે તમે અમારી મેઇન સિસ્ટમ કે જે અમારું લેપટોપ જ્યાં જીગાભાઈ હું બેસતા હોય, આ સિસ્ટમ કનેક્ટ કરો ને એટલે એમાં 2 જ વસ્તુ હોય, કા ભજન હોય અને કા ઓલ્ડ સોંગ. એક નારાયણ સ્વામી, હા, એના ભજન હાલતા હોય, અને કા પછી લતા, રફી, મુકેશ, કિશોર, એની ઉપરની વકલમાં જાય ને તો અમારા સમયનો ક્રેઝ હિમેશ રેશમિયા વાળો હતો. સોંગ તો બધા હાઇબ્રિડ છે, નેચરલ છે જ. છેલ્લે ઈ હિમેશ રેશમિયાના સોંગ એવા સાંભળ્યા હતા, પછીના ગીત તો હવે સાંભળ્યા જ નથી. એમ તો કાલે સાંભળવા જેવા જ નથી, સાંભળવા જેવા જ નથી, મતલબ જ નથી જેનો કાંઈ. અને હજી મારા જૂના મિત્રો હે ને, ઈ હજી એવા ને એવા જ સંબંધ, હજી ભેગા થાય ને તો ગાળ સિવાય બોલવાનું જ નહીં. અને ઈ કદાચ મારી ઓફિસે આવ્યા હોય, મારી ઓફિસમાં તો શું છે, આપણે શેઠિયા કહેવાય, આપણી નીચે સ્ટાફ કામ કરતો હોય તો સર કર્યા કરે, અને ઓલા આવે એટલે સીધી ટોપરા જેવી થઈ, કઈ નવરો થાય, હાલ હાંજે રખડવા જવાનું હોય તો સ્ટાફ ને થોડીક વાર એમ થાય કે અમે સર કહીએ એટલી રિસ્પેક્ટ કરીએ, આ કોણ ખુશી ગયો કે અંદર. ઈ તો ઓળખતા ન હોય કે આ ભાઈ જૂના મિત્રો, બાળપણ વાળા હે મિત્રો એને હોય ને. સવાલ પૂછ્યો અમને પિન્ટુભાઈને કે તમને ક્યારે એવું વિચાર્યું હતું કે આવી રીતે અહીંયા સફળ બનીને અહીંયા સુધી પહોંચશો? મારો સેમ સવાલ પણ અલગ રીતે. તમે ક્યારે એવું વિચાર્યું હતું કે હું કામ કરતો હોય ઓફિસમાં 3-4 જુવાની આવીને સીધા ઘૂસી જાય ઓફિસમાં?
ના ઘણા ઇન્ટરવ્યુમાં આવતા હોય પણ હું મેજર નીચેનો સ્ટાફ રવિભાઈને બધા દઈ દેતા હોય પણ અત્યારે તમે એવા ટાઈમે આવ્યા છો કે જ્યાં અમે ફ્રી છીએ શું પામે ને કે ઓલમોસ્ટ વાવેતર બધે થઈ ગયું છે આ સમયગાળો એવો હોય અમારા માટે ઓગસ્ટનો સપ્ટેમ્બરનો કે અમે એકદમ ફ્રી હોય થોડા રિલેક્સ હોય કારણ કે ઓલમોસ્ટ વાવેતર થઈ ગયું છે અને નવો ક્રોપ આવવાનો ટાઈમ છે ઓક્ટોબર નવેમ્બરમાં નવો ક્રોપ આવશે ત્યાં સુધી અમારે બહુ હેડેક કામ નથી હોતું પેકિંગ મટીરિયલ પેકિંગ થતું હોય છે એટલે હું ફ્રી હતો એટલે તમે તમારો ટાઈમ સેટ આપણે આવી ગયો પરફેક્ટ નકર પછી હું તમને મળવાનું ઘણીવાર ન બી થાય કારણ કે ક્રાઉડ ને ટ્રાફિક એટલો બધો હોય તો ન બી થાય આ સક્સેસ ગયોની પાછળનું કારણ એ બી છે કે આપણે સમય પરફેક્ટ હા છે ને ઈશ્વરની ઈચ્છા બાકી અમારે અહીં બોમ્બે સુપરની બહારથી નીકળવું અને અમે એમ કે હાલો આટો મારતા જાય ને પછી સીધું જમવા બેસી જવું અને જમ્યા પછી પછી પેલા મારા સ્ટાફે જમવાનું કીધું બિલકુલ યાર અને કાંઈ ઘટ્યું તમારા માટે બનાવ્યું જ નહીં હોય ને અહીંયા જલારામ બાપાની જગ્યા જેવું છે ઘટે જ નહીં ઈ શાક નીકળ્યા જ રાખે તપેલામાંથી હા આ તો અમે એક વાર જમ્યા મજા પણ આવી તમે એક વખત અમદાવાદ આવો તો જમ્યા વગર પાછા ના જાઓ. પણ હું આવું એટલે મારે હોટલ નું હાલશે નહીં મારે તમારે ટિફિન લેવાનું હા ગમ્યું મને બસ ટિફિન લેવાનું ઘરેથી ભલે ખાલી સબ્જી ને રોટી બે જ હોય પણ ખાલી ટિફિન ઘરનું જોશે એના માટે તમારે આવવું પડશે. આવશું આપણે સુરત હવે તમારે મને ફરજિયાત આવવું પડશે મારે તમે સુરત આવો એટલે મસ્ત આપણે સબ્જી તો ઠીક છે પણ ભજીયા તમને ખવડાવશું. ભજીયાનો હવે કીધું નહીં કે શેર બજારમાં હાલી ગયું બાકી ભજીયાનું જ ભેગું બાકી 2-5 વર્ષમાં એનો આઈપીઓ હું લાવી દેત ઊંધી લાઈને ચડાઈ આ ના અને એમાં સ્પોન્સર બાય બોમ્બે સુપર હા વાહ ભાઈ વાહ તેલ એમનું seeds ને હા. જે માલ આવે ઈ બધો એનો. હા ચણાનો લોટ ને તેલ બે એમાં બીજું જોઈએ હું હા. એના ને એના seed થી ઓર્ગેનિક માલ નીકળો ઈ જ આપણે લેવાનો ટોટલ સ્પોન્સર જ બોમ્બે સુપર. ના ના મજા આવી યાર પિન્ટુભાઈ એ એક મતલબ શું કહેવાય મજાની વાત ઈ છે કે તમને બધા પિન્ટુભાઈ થી જ ઓળખે છે. બાકી ઓલા શેઠિયા વાળા હોય ને એને એનું જે ઓરિજિનલ નામ હોય એના સિવાય બોલે ને એટલે એને આમ થોડુંક એમ લાગે કે આ ક્યાં યાર ગીરી મને એ નામથી કોઈ ન ઓળખે અરવિંદભાઈ થી કોઈ મને નજીકના કે મારા નજીકના માણસોને તમે પૂછો ને અરવિંદભાઈ કે હું નથી ઓળખતો ના ઘણી વાર તો ઓલો પોસ્ટમેન ટપાલે પાછી જવા દે અરવિંદભાઈ તો કોઈ છે જ છે જ નહીં. પછી ઓલા કહો પિન્ટુભાઈ અરવિંદભાઈ બે એક જ છે ત્યારે ટપાલ આપે આપણે બોર્ડ રાખવું જોઈએ અરવિંદભાઈ ઉર્ફે પિન્ટુ ટપાલ વાળા નગર પછી કે આ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે મને નથી ખબર પણ એમની અહીં બહારની ઓફિસે જે પાછળ નંબર નેમ પ્લેટ લાગી ને એમાં લખેલું છે પિન્ટુ. હા એમાં ઓરિજિનલ નામ નીચે લખ્યું એમ મેનેજિંગ ડિરેક્ટર પિન્ટુ નામથી લખેલું. વાહ ભાઈ વાહ તે મને બધા જીગો કહીને જ બોલાવે યાર ફેમસ નામ છે આખા ગુજરાતમાં જીગો અને મારા ખ્યાલથી મને લાગે છે કે ન્યુમેરોલોજી પ્રમાણે પિન્ટુ નામ વધારે હા પિન્ટુ પટેલ તમે જે નામ તમારા ડેસ્ક ઉપર મૂકી રાખ્યું છે ન્યુમેરોલોજીના કારણે નથી એટલે કે એમ જ શોખથી મૂકી રાખ્યું. નહીં એ મને ગિફ્ટ આપી હતી કોઈ કંઈક મીટિંગ હતી ને ત્યારે મારા માટે મારો એમ્પ્લોય ગિફ્ટ લઈ આવ્યો હતો કે ટેબલ ઉપર રાખવા માટે આપણે ખુદ જ બ્રાન્ડ છીએ કે બે પ્લેટ મારવાની જરૂર નથી પ્લેટ મારવાની શું જરૂર છે લખવાનું હોય આપણે આપણું નામ કે હું પિન્ટુ પટેલ લોકો ઓળખે જ છે બરાબર શું કયો જીગર બરાબર છે તો ભાઈ આ નવું કંઈક તમારા માટે ચાલુ કર્યું છે કે ભાઈ ઓલરેડી લિસ્ટેડ કંપનીઓ છે અથવા તો કોઈ કંપની લિસ્ટ થવાની છે કે આઈપીઓ આવવાના છે એવી કંપનીની વિઝિટ કરી કંપનીનું આખું કામકાજ છે ઈ તમે પ્રોપર સમજી શકો પ્લસ કે કંપનીના જે પ્રમોટરો કે ઓનરો છે એની સાથે ઇન્ટરવ્યૂ કરવાથી તમને પણ થોડોક ખ્યાલ આવે કે જે આ લોકો ધંધો ચલાવે છે ને તો એના માઇન્ડસેટ કેવો હોય ભવિષ્યમાં તમે પણ આવી કંઈક કંપની બનાવવાનું તમારું ઇન્ટરવ્યૂ લેવા આવું એવું કંઈક પણ ગોઠવજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો અથવા તો ભવિષ્યમાં તમારી ગમતી કોઈ કંપનીની વિઝિટ આવી કરવી હોય તો પણ જણાવો.